الله من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى اللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، وقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن أكرمكم عند الله يتقاكم. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. أزال محترم 30 ماه رمضان المبارك ઈસવીસન 1433 અથવા તો પહેલી માહ શવાલ. અને ઇન્શાઅલ્લાહ લગભગ ખાતરી હશે કે આજે પહેલી શવાલની રાત થોડી વારમાં આપણને નસીબ થશે ઇન્શાઅલ્લાહ તાઆલા. એટલા માટે આજે મોકો આવી ગયો છે, જે પ્રમાણે અલ્હમ્દુલિલ્લાહ દર વર્ષે આવે છે અને ખુદા પાસે દુઆ કરે કે દર વર્ષે આવો મોકો આપણને મળતો રહે. મોકો એ છે કે તમારા હર કોઈને મને આભાર વ્યક્ત કરવાનો છે, તમારો શુક્રિયા અદા કરવાનો છે. એના માટે કે અલ્હમ્દુલિલ્લાહ તમે શાંતિપૂર્વક 30 દિવસ સુધી અનાચીઝ બંદાની તકરીરોને સાંભળ્યા. અને તકરીરોની કિંમત ત્યારે જ થાય કે જ્યારે સાંભળવા વાળા હોય. અગર ચાર દીવાર ચાર ભીતના વચમાં હું પડું તો એ તકરીરનો ફાયદો શું? તો સૌપ્રથમ તમારા હર કોઈનો આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ અલ્હમ્દુલિલ્લાહ જમાતના સંચાલકો પાસે પણ ગયા વર્ષે પણ કહ્યું હતું કે તે લોકો તરફથી કોઈ પણ જાતની રૂકાવટ નથી આવેલી કે આમ પડો ને ઓમ પડો ને આના પડો ને તે પડો. અલ્હમ્દુલિલ્લાહ લોકો પણ જાણે છે કે સૌ પોતપોતાનું કામ હોય છે ને પોતપોતાની જવાબદારી હોય છે. તો જમાતના સંચાલકોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે અલ્હમ્દુલિલ્લાહ. સાથમાં આજની રાત્રિએ અગર માહે શવ્વાલની પહેલી રાત છે તો ફિત્રાના મસાઇલ બયાન કરવા એ મુસ્તહબાતમાંથી છે. કાના જમાને છે ઈદની અંદર પણ મુસ્તહબની અંદર છે. પણ એ બધું બયાન કરવું એ પહેલા જે આજની મને નસીહતો તમને કરવી છે એ નસીહતો પહેલે તો એમ લાગશે કે હું મારી સુરક્ષા માટે, મારા દિફા માટે, મારી હિફાજત માટે એને બયાન કરું છું. અને અગર એમ પણ હોય તો એમાં વાંધો નથી, પણ એની અંદર હકીકત મારી નિયત એ જ છે કે આ અમુક નસીહતોને અગર આપણે આપણી જિંદગીનો મામૂલ બનાવી લઈએ, એને તાવીઝ પહેરીને ગળામાં લટકાવી લઈએ, દિલો દિમાગની અંદર માની લઈએ, તો અલ્હમ્દુલિલ્લાહ તાઆલા માહ રમઝાન અલ મુબારકનો જે હેતુ છે, મકસદ છે અને જે આપણને ફાયદો થવો જોઈએ મળી જશે. અગર આ અમુક વસ્તુઓને આપણે તમારે સૌ પહેલે હું પોતે અપનાવું. પણ એ પહેલા મેં કહ્યું ઇન્શાઅલ્લાહ તાઆલા પહેલી માહ શવાલની રાત શાયદ આપણને આજે નસીબ થઈ જાય તો અટાણથીને બતાવી દઉં છું, તાકે બાદમાં ખલલ ના પડે, મોડું પણ ના થાય. તો આજે પહેલી માહ શવાલની અગર રાત થોડી વારમાં આપણને એમની ખાતરીપૂર્વક સમાચાર આવશે તો આજ રાતના અમાલ કરવાના છે. એવું નથી કે ઇફતાર પતી ગયું કાલે રોઝા નથી, રામ રામ. આજે પણ અમાલ છે. અને માસૂમે કહ્યું છે કે ઈદની રાત, માહ શવાલની પહેલી રાત લૈલતુલ કદ્રના બરાબરીમાં છે. આ રાતને પણ જાગીને ઇબાદતની અંદર બસાર કરવાનો આપણને તલકીન કરવામાં આવેલી છે ને હુકમ દેવામાં આવેલો છે. તો આપણે દર રાતના ઇફતાર બાદ
કુરાનના અમાલ કરે છે એના બદલીમાં આજે માય શવ્વાલની પહેલી રાતના અમાલ કરશો. જે દુઆઓ છે ઇન્શાઅલ્લાહ સાથમાં મળીને હું પડાવીશ. પણ જે ઉત્તમ મસાલો છે પહેલેથી અગર લોકો એની તૈયારી કરીએ તો બીજા લોકોને મોડું ના થાય. અને એ છે કે આજની રાતની નમાઝ જે છે, ઘણી નમાઝો છે જે આસાન છે, બયાન કરું છું. એમાંની એક નમાઝ છે 2 રકાત. એમાં પહેલી રકાતમાં 1000 ફેરે કુલ હુવલ્લાહ અને બીજી રકાતમાં 1 ફેરે કુલ હુવલ્લાહ. 2 જ રકાત છે તો 100 તસ્બીહ 10 તસ્બીહ કુલ હુવલ્લાહની કાઢવાની અને બીજી રકાતમાં 1 કુલ હુવલ્લાહ. તો આને કેટલી વાર લાગશે તમે બોલો એની બક્ષે. બીજું કઈ છે આસાન હાથ છે તો આસાન હાથ છતાં ઇમામની રિવાયત છે. હવે બયાન કરું છું મૌલાએ કહી એ જ કિતાબમાં મફાતિલ જિનાનમાં તમને મળશે. તમે જોજો એ જ રિવાયતને એક ઇમામે 1000 સાથે કીધું ને એ જ રિવાયતને બીજા ઇમામે 100 સાથે કહ્યું. તો બીજી રિવાયતમાં મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ આજની રાતના અમાલની અંદર 2 રકાત નમાઝનો ઈશારો કરે છે અને એની પડવાની રીત આ પ્રમાણે છે. 2 રકાત નમાઝ ને વરી કોઈ પૂછે નિયત શું કરી ઈદ નિરાતની બસ ઠીક છે. તો 2 રકાત નમાઝ અલહમ્દ પછી 100 ફેરે કુલ હુવલ્લાહ અને બીજી રકાતમાં એક તસ્બીહ એટલે અસર, બીજી રકાતમાં અલહમ્દ પછી 1 ફેરે કુલ હુવલ્લાહ. આ નમાઝ પડાઈ જાય એના પછી જે દુઆઓ કરવાની છે ઇન્શાઅલ્લાહ આપણે સાથે મળીને કરશો. પણ તાકે બધાય મોડા ના થાય એના માટે ઇફતાર બાદ નાની જરૂરિયાત છે પતાય હવે બધાય સિગરેટ ને પાન ને ચાય ને જી છે અને તરત જ આ 100 રકાત ને 2 રકાત ને શરૂ કરી દે તાકે જે અમાલ બધાના છે એ જલ્દી શરૂ થઈ જાય, માણસોને મોડું ન થાય. સલાત પડી ફરમાજી વાય મુહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હવે સાને મુહતરમ ફિત્રાના મસાઇલ પણ બયાન કરી દો. અલ્હમ્દુલિલ્લાહ તમે બધે જાણીતા છો પણ બરકત માટે એ ફિત્રાના મસાઇલને બયાન કરું છું કે ફિત્રા માટે હર કોઈ જાણે છે કે ફિત્રાની રકમ ક્યારે આપણે સવાલ કરીએ કે કેમ અહીંયા 70 હશે ને મારો 70 80 આ રીતે. તો ફિત્રાને તય કઈ રીતે કરવામાં આવે છે એનો આસાન જવાબ એ છે કે ફિત્રા માટે 3 સા અથવા તો જે રોજનો આપણો ખોરાક હોય એના 3 કિલો દેવાના છે. આપણે જમાતને બધે ભેગા થઈને લગભગ એમ હિસાબ કરીએ છીએ કે 3 કિલો ચાવલ આપણે કરીએ તો એ લગભગ 6, સવા 6, પોણી 6 એના આસપાસમાં આવે. તો અમે ફિત્રાના પૈસા માણસોને, ગરીબોને, બેવાઓને જાય છે તો શા માટે આપણે વધારે ન દઈએ? કારણ કે વધારે દેવું મનાઈ નથી. તો અલ્હમ્દુલિલ્લાહ જમાત તરફથી આપણે તય કર્યું કે ફિત્રો 7 માણસની રાખવામાં આવ્યો છે. અચ્છા, ત્યારબાદ જેના ઉપર જેનો ખર્ચો હોય ને એના ઉપર બધાયનો ફિત્રો વાજિબ છે. ઘરની અંદર 5 જણા હોય તો એમ નથી કે 5 ને નોખા ફિતરા દેવાના છે. નહીં, ઘરનો જે સરબરાહ હોય, જે ખર્ચો ઉપાડતો હોય, જે એનો જિમ્મેદાર હોય એના ઉપર બાકીના 4 લોકોનો ફિતરો એના ઉપર વાજિબ છે. એટલે કે ઘરનો માણસ હોય યા મર્દ હોય યા ઓરત હોય, આ પણ જાણવું જરૂરી છે. ત્રીજો મસલો ફિતરાનો બયાન કરવાનું એ યોગ્ય સમજુ છું કે છે કે એ નાનપણથી આપણે સાંભળતા આવ્યા છે. તમે કિતાબની અંદર પણ જોજો તો ફિતરા માટે જરૂરી છે કે કાલે ઝોહરની નમાઝ પહેલા અદા થઈ જાય. ઈદની નમાઝ પહેલા જ ઈદમાં આવવાવાળા છે ને બાકીના લોકો ઝોહરની નમાઝ પહેલા ફિતરો અદા થઈ જાય અને કે ડબલામાં આવી જાય યા તો એને લોકો ઘરે કાઢી નાખે. ત્યારબાદ એક મસલો જે જમાનાથી આપણે મશહૂર છે અને એ છે કે ઓલો મહેમાનનો મસલો. બધાને પણ દર વર્ષે હું યાદ અપાવું છું કે એ મહેનત આસ્તે એ રીત રિવાજો આપણા નીકળતા જાય. તો આના માટે મને કિતાબ લાવવાની જરૂર નથી. ઇન્શાઅલ્લાહ તમને ભરોસો પણ કોઈને તપાસ હોય તો ઝકાત ફિત્રાના મસાઇલ આવા સિસ્તાનીની કિતાબમાં 1999 donc article 1999 à article 2035 યાની કુલ મળીને 36 કાયદા કાનૂન છે કે જે આયતુલ્લાહ સિસ્તાની એમની કિતાબની અંદર લખ્યા છે. તો એમાંના 2005 નો મસલો, એની અંદર આ મસલો તમને સાફ થઈ જશે. અને એ છે કે આપણે હંમેશા એમ સમજીએ છીએ કે ઈદની રાત્રે આપણે ત્યાં કોઈ મહેમાન હોય તો એનો ફિતરો આપણા ઉપર લાગુ પડી જાય. નહીં, આ મહેમાનને સમજવું જરૂરી છે. મહેમાનનો મતલબ એ છે કે જેને લોકો મારે ત્યાં જમવા વાળા સમજતા હોય, જેને લોકો એમ સમજતા હોય કે આ શેખ ઉન્યા ઉધૈરો છે ને દરરોજ ઇન્યા ખાય છે. એમ નહીં કે આજની રાતે હમણાં પહેલી સવારે હું તમને દાવત દઉં કે શું છે મુબશિરભાઈ શું મુંતઝિરભાઈ ચાલો ને ચાય સાથે આપણે ઇફતાર કરશો. તો એવું નથી કે મુંતઝિરભાઈ મારી ઇફતાર કરે તો એનો ફિતરો મને ભરવાનો છે. આ છે ઇફતાર, અલગ દાવત છે.
બધાને ખબર છે કે હું મારા ઘરે, મુંતઝિરભાઈ એના ઘરે છે. તો આ મસલો તાકે બધાને સમજ પડી જાય તો 2005મો મસલો આગાહીમાં ચોખ્ખી રીતે બયાન કરે છે કે કોઈ તમારે ઇફતાર પણ કરી લે ઈદની રાતના, એનો ફિતરો તમારા ઉપર નથી. ઠીક છે, પણ આપણે એમ જ સમજતા આવ્યા છે કે ન કોઈ ત્યાં જાય ન કોઈને આવવા દે. આવે તો મોટા બગાડે ના, એટલે આ ડિરેક્ટરમાં મને તમે ના કરતા હોય તો અમે કહ્યું છે બધું બોલતા હોય કે આ ઈદ ના કોઈ ઘરે ઓમડી ના આવી જાય, કારણ કે એના બધી કાઢવા, એક તો નબળી સ્થિતિ, વેપાર ભરેલા, એમાં 2-3 જણા કોક આખી બસ લઈને આવી જાય મ્યાનજી બાજુ માને માથે અમે ગુંડા રહેતા, તો બહુ ધ્યાન રાખતા આ જેને કોઈ ઘરે કરી આવે ને બધાને વળશે. આ બધી ગલત ફહેમી આપણને ગલત સમજાવવામાં આવ્યો હતો. તો આ અમુક ફિતરાના મસાઇલ. અચ્છા, 36 મસલા છે, 36 મને યાદ છે. ફિતરાની અંદર એક મસલો જરૂરી છે યાદ રાખવાનો કે જે લોકોનો એવો ધંધો છે કે જેમાં મિલાવટનો માલ છે, અમુક હલાલની કમાણી છે, અમુક હરામની છે. અહીંયા મને દેખાતા નથી મને કોઈ બોલ, પણ દાખલા તરીકે જેને આ લોતો બોતો વેચાતું હોય એમાં કઈ મને બીક નથી, હરામનો ધંધો છે, એમાં કઈ ફેર નથી ભાઈ. તો એ જાણે એનો ખુદા જાણે. તો એની કમાણી મિક્સર વાળી કમાણી છે, અમુક હલાલનો પૈસો છે, અમુક હરામનો છે. ફિતરા માટે જરૂરી છે કે ધ્યાન રાખીએ ફિતરો જ્યારે આપે તો આ પૈસામાંથી ના હોવો જોઈએ. ફિતરાનો પૈસો 100% હલાલ હોવો જોઈએ. અચ્છા, બીજો કયો મસલો બયાન કરું જે આપણને લાગુ પડતો, હા એક યાદ આવે એ છે કે જે ઓરતનો ખર્ચો એનો શોહર ના આપતો હોય, જે ઓરતનો ખર્ચો એનો શોહર ના આપતો એને મૂકી દીધું. અગર આપતો હોય તો પછી શોહર ઉપર વાજિબ છે, પણ એક શોહર આપતો જ નથી. ઠીક છે, અગર એ ઓરત એવી છે કે લોકો એને ઓળખે છે કે આ ફલાણાને ત્યાં યા ફલાણીને ત્યાં હંમેશા વાન નબે છે ને વાન જમે છે, તો એ જ્યાં જમવા જાતી હોય, જ્યાં રહેતી હોય એના ઉપર એનો ફિતરો લાગુ પડશે. વરના એ ઓરત ભલે શાદીશુદા હોય, એનો ધણી એને ખર્ચો ના આપતો હોય, એના પોતા ઉપર પોતાનો ફિતરો કાઢવો વાજિબ છે. અચ્છા, ફિતરા માટે કેટલો મસલો આપણે ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ એ પણ બયાન કર્યું છે કે એમના સાથીને, નોકરને ચોથા ઇમામ કહેતા કે જલ્દી ગણી આવો, કોઈ ભૂલાઈ ના જાય કે આપણા કામ કરવા વાળા કેટલા છે, કારણ કે હું ફિતરાને અદા કરવા ચાહું છું. તો લોકો પૂછતા કે યબ્ન રસૂલલ્લાહ, હવે આ નોકર છે એની શું કિંમત? તો ચોથા ઇમામ કહેતા કે મને ડર છે કે કોઈનો ફિતરો અગર ભૂલાઈ ગયો તો એવું ન થાય કે ખુદાવંદે કરીમ એને મોતના હવાલે કરી નાખે. તો જાણે આપણે તો કોઈને મરવું તો છે નહીં, તો આ નામેથી બયાન કરું છું, કોઈને મરવું નથી. તો ધ્યાન રાખજો, ચોથા ઇમામ કીધું છે ફિતરો ભૂલાઈ ગયો તો મરવાની વાત આવશે, તો ઈ બાને આપણો ફિતરો ઇન્શાઅલ્લાહ તાઆલા ભૂલાય ના. ને એ જ નથી, રિવાયતોની અંદર ઉલમાએ કેરામનું કહેવું છે કે આપણા આ 30 દિવસની મહેનતો છે, જેટલી આપણે કરેલી રોજાના કબૂલ થવાની શરતોમાંની એક શરત ફિતરો છે. અચ્છા, શા માટે? એના માટે છે કે ગરીબોનું પેટ ભરાય, મિસ્કીનો આપણી એક આદત બને. તો અઝાન ફિતર વાંચની આપણી આખરી માહ રમઝાન મુબારકની મજલિસ, જેટલા માટે દુઆ કરીએ કે ખુદાવંદ કરીમ તમારા બધાની, આપણા બધાની પૂરી કાયનાતમાં મુસલમાનોએ જેટલી મહેનત ઇબાદતો કરેલી ખુદાવંદ કરીમ એને કબૂલ કરે ઇન્શાઅલ્લાહ તાઆલા. અને અવારનવાર આપણને મોકો આપે કે માહ રમઝાન મુબારકના ફાયદાઓને આપણે ઉઠાવીએ. અચ્છા, અઝાન મજલિસ હવે શરૂ થઈ છે. ભાઈ સલ્લલ્લાહુ મુહમ્મદ વાલી મુહમ્મદ. તમે કહ્યું મુસ્તાહબાત હતી ને જે કહેવાનું તો શુક્રિયા અદા કરી થઈ ગયું. મજલિસ હવે શરૂ થાય છે. મેં કહ્યું આજે જે નસીહત કરવી છે એને તાવીઝ મોઢે પહેરીને આપણને બધાને બાંધવાનું છે. તો અમે શરૂ કરી એનાથી ને કે અગર કઈ ભૂલભાલ થઈ ગયું તો આપણે એકબીજાને માફ કરીને, હમણાં ઈદનો હમણાં એલાન થશે એટલે આપણે કોઈનું ચાઈનું માફ, કોઈનું ચાઈનું માફ. હર વર્ષે હું કહું છું કે ભાઈ અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું છે કે ઈદના દિવસે કોઈનું ચાઈનું માફ, કોઈનું ચાઈનું માફ તું કર. પણ 8મા ઇમામે એનાથી ઉલટું શીખવાડ્યું છે કે રમઝાન શરૂ થાય ને ત્યારે માફી માંગ. હું હંમેશા ઊંધું કરતો આવ્યો છે કે ઈદ આવવા વાળી હોય ને ઈદના દિવસે બોલ્યું ચાઈનું માફ મને આવડે. તો અલ્હમ્દુલિલ્લાહ એ પણ ઇન્શાઅલ્લાહ બધાને માફ છે. પણ હું એ કહું છું કે માહ રમઝાન દરમિયાન રોજાના આલમમાં આપણાથી ને ઘણું ભૂલો થતી હોય, મારાથી થાય, ઉનાથી થાય, ઉનાથી થાય. ઠીક છે, તો આજે તમે એમ લખો કે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ, ઇમામ અલી અલૈહિસ સલામ નો એક હાર હું તૈયાર કરીને આવ્યો છું.
4 થી 5 હદીસ મૌલાએ કાયનાતની તમારી સમક્ષ બયાન કરવી છે ને એને તમારા બધાયના ગલામાં મને પહેરાવી છે આજે. ધ્યાનપૂર્વક સાંભળજો. આ હાર એટલો કિંમતી છે કારણ કે ખુદાનો કિંમતી બંદાના બોલ છે, એના અલ્ફાઝ પણ કિંમતી છે. અગર આને આપણે અપનાવી લીધા તો અલ્હમ્દુલિલ્લાહ. હું હંમેશા કહું છું, મહેફિલે ઝૈનબ જેટલા પારકા આવે છે તો દેખે છે અહીંયા શું નૂર છે, અહીંયા શું બરકત છે, અહીંયાની હવા ખુશ્બુ જે છે ને એ એમ લાગે છે કે જન્નત પણ આવી જશે. એટલું માશાઅલ્લાહ છે આપણે ત્યાં. બધે છે અલ્હમ્દુલિલ્લાહ. ખુદાએ જન્નત અને જહન્નમને પણ આજુબાજુમાં રાખી છે. તો ક્યારે ક્યારે જહન્નમની હવા જરા ફૂંકાઈ જાય છે આપણે ત્યાં પણ, તો જરા ગડબડ થઈ જાય. એટલે કે આજે હાર આપણે પહેરીએ સાથે મળીને, અને આ હારને અગર હું યાદ રાખી લઉં તો આને ઇન્શાઅલ્લાહ ખુદા પાસે દુઆ છે કે આવતો માહ રમઝાન મુબારક આપણને નસીબ થાય જિંદગી ભર, અને ખાસ કરીને રમઝાનની અંદર ઇન્શાઅલ્લાહ તાઆલા આ હાર, આ હદીસો, આ કલેમાત, કિંમતી જુમલાઓ અલીના એવા કામ આવશે, એવા મીઠા લાગશે કે આપણને દરગુઝર, સબર, સહનશીલતા, ખમવાની તાકાત એટલી આપણી અંદર આવી જશે કે આપણને એમ થશે હું જન્નતમાં જીવું છું. માણસો પાણા કેમ ના મારે, માણસો કાંટા કેમ ના રાખે, માણસો ગાળુઓ કેમ ના બકે, હર કોઈ આપણે બધાને એમ થશે કે અમો જન્નત અને જન્નતમાં છે. તો તમે જુઓ, આપણે એકબીજાથી રિસાઈ જઈએ છીએ ક્યારે ક્યારે, તમે મારાથી ને હું તમારાથી ને, આપસમાં ભાઈઓ કંઈક આમ ચરબડ થઈ જાય. બહુ જ આસાન છે. પહેલો હાર, પહેલો મોતી ચડાવું છું, એના બારામાં 1 કલાક સુધી બોલી શકો એમ છો, પણ ફક્ત હદીઓ કરું છું. આ યાદ રાખી લેજો. અગર આ મને અને તમને યાદ આવી જાય ડગલે અને પગલે તો બેડો પાર છે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ બયાન કરે છે પહેલી હદીસ નહજુલ બલાગાની છે. મૌલાએ કાયનાત કહે છે કે ઇન્સાનને બોલતા શીખવું 1 વર્ષ લાગે છે. કેટલું? એક ઇન્સાનને બોલતા શીખવું 1 વર્ષ લાગે છે, ને એ જ ઇન્સાનને બોલી શીખવા બાદ બોલને ક્યાંથી ક્યાં રાખવા ને ક્યારે વાપરવા એને શીખતા શીખતા આખી જિંદગી પસાર થઈ જાય છે. એનો કહેવાનો મતલબ એ કે આની કહે છે 1 વર્ષમાં તું બોલતા તો શીખી ગયો, પણ કેમ બોલવું, ક્યારે બોલવું, ક્યું બોલવું, ક્યાં બોલને ક્યાં વાપરવો, એમાં આખી જિંદગી ઇન્સાનની વીતી જાય છે તોય નથી આવડતું. તો અઝીઝાને મુહતરમ, શા માટે કોઈ મૌલવી કાંઈ બોલે તો હું નારાજ થાઉં, મારો ભાઈ કાંઈ મને બોલે તો હું નારાજ થાઉં? અગર અલીનો આ કલમો હું યાદ રાખી લઉં કે આજે બોલતા શીખે છે, બોલતા નથી આવડતું એને, તો કેટલા ઘૂંટણાઓ હું ઉતારી નાખીશ, મને કોઈ ગાળું નહીં જાય. તું આ હદીસને પહેલો હારનો પહેલો હીરો છે કે હું ઘૂંટડો તો બીજા બોલતા શીખે છે. અલીએ કહ્યું છે આખી જિંદગી બોલ ક્યાં વાપરવા એમાં ઇન્સાન જિંદગીને વિતાવી નાખે છે. અચ્છા, આ હાર અગર ચડી ગયો તો મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ના બીજા હીરાને હારની અંદર આપણે નાખીએ તો એ જ નહજુલ બલાગાની અંદર મૌલાએ કાયનાત કહે છે કે ભાઈ જ્યારે પણ કોઈ તારા દિલને દુખાડે તો નારાજ ના થાજે, કારણ કે ખાલીકે કાયનાતની કુદરતનો નિઝામ છે કે જે ઝાડમાં મીઠા ફળ હોય એને જ માણસો પાણા મારે છે. બીજો હીરો છે આ. તને કોઈ અગર નારાજ કરે તો એને દિલમાં ન રાખીમાં વાલી કહે છે, કારણ કે ખુદાનો કાયદા કાનૂનની અંદર છે, ખુદાની કુદરતનો કાયદો એ છે કે જે ઝાડના ફળ મીઠા હોય ને માણસો એને જ પાણા મારે છે. તો તું ફખર કર કે માણસો તને બુરું ભલું કહે છે તો અલ્હમ્દુલિલ્લાહ. આપણે કે મારું લોહી મીઠું છે, આપણે કે મારું લોહી મીઠું છે, મારું તો બહુ મીઠું છે. ઠીક છે, માણસોને ચૂસવાનું વધારે મન થાય, આનું લોહી અમે મીઠું જ છે. તો હા અલ્હમ્દુલિલ્લાહ અલી કહે છે એક કોઈ કઈ આડું અવળું બોલી નાખે તો કઈ વાંધો નહીં, બોલતા શીખે છે, પહેલો હીરો. બીજો હીરો કોઈ તને નારાજ કરી નાખે તો યાદ રાખજે કે આ ખુદાના કાયદા કાનૂન છે કે જે ઝાડના, જે દરખ્તના ફળ મીઠા હોય ને એને જ માણસો પાણા મારે છે. આ બીજો હીરો. ત્રીજો હીરો એ પણ નહજુલ બલાગાનો મૌલાએ કાયનાત કહે છે કે મુસલમાન યાદ રાખજે, અગર આ સમાજમાં જીવતા જીવતા
ઘણા ખરા તારી જરૂરત પડે ત્યારે જ તારા પાસે આવે. જ્યારે તારી જરૂરત પડે ત્યારે જ તારા પાસે આવે. તો યાદ રાખજે કે એ વખતે અંધારામાં છે ને એને રોશનીની જરૂર છે. તો તું પરેશાન ન થાજે, કારણ કે તું એની રોશની છો. તું ફખર કર, દિલને ન બાળ. ક્યાં તો ગદરીને જ્યારે જરૂર હોય છે ત્યારે જ આવે છે, લાલચ હોય ત્યારે જ આવે છે. આપણી ચડે કે જ્યારે જરૂર હોય ત્યારે જ દેખાય છે. ઓમ તો મને કોઈ સુનતું નથી, કોઈ સલામ નથી કરતું, તો આની કે કઈ વાંધો નહીં, ફખર કર. એમાં ફખર કર કે કારણ કે જે તારા પાસે આવ્યો છે એ અંધારા ગૂભમાં છે, એને નૂરની, પ્રકાશની, રોશનીની, બત્તીની જરૂર છે, અને હાલમાં તું એની બત્તી છો. તો ફખર કર. ગમઝદા શા માટે થાય છે? શા માટે દિલ દુખાડે છે? કેટલા હીરા થયા? 3. ક્યાં ક્યાં? જલ્દી જલ્દી પડો, ચોથું બયાન કરું પછી. હા, પણ એ પહેલો હીરો શું હતો? કે ઇન્સાન જિંદગી ભર બોલતા શીખે છે ને ખબર નથી ક્યાં બોલને ક્યાં વાપરવો. તો લોકોના બોલથી ને માથું ના લગાડ, એટલું લેખીને કે હજી બોલતા શીખે છે. પહેલો હીરો આ હતો. બીજું એ કે માણસો તને અગર દુઃખ દઈ દે તો એને પણ ખમી લે, કારણ કે જેના ઝાડના ફળ મીઠા હોય છે એને જ લોકો માણા મારે છે. ત્રીજું, સમાજમાં રહેતી વેળા કોઈ જ્યારે લાલચુ માણસ આવે કે ત્યારે તને બોલાવે તો ફિકર ન કર, ફખ્ર કર. આ થયા 3 હીરા. ચોથો, આ હીરાનો ચોથો નગીનો હીરો તમને આપું છું. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. મૌલાએ કાયનાતનો ચોથો નગીનો એ છે, કયું એ મુસલમાનો, આપણે દુશ્મન છે બીજાના નથી ને, ભાઈઓ છે ને. તમે જો દુશ્મનો સાથે કઈ રીતે વિતાવવાનું અલી કહે છે, તો આપણી વાત તો કઈ છે જ નહીં. અલી કહે છે, અહીં લોકો, આ હદીસ તો ભાવ અરબીમાં પણ આવે છે, પણ જલ્દી બતાવ્યું કારણ કે પ્રમુખ સાહેબને શું છે પ્રવચન કરાવ્યું છે. અલી કહે છે, દુશ્મનોના વચમાં એવી રીતે તમે જીવો જે પ્રમાણે જબાન 32 દાંતના વચમાં જીવે છે. દરરોજ દાંતોથી મુલાકાત કરે છે પણ ક્યારે દાંતોથી ને દબાતી નથી. સમજાય છે આ શું કહ્યું? દુશ્મનોના વચમાં એ પ્રમાણે જીવો જે પ્રમાણે તમારી જીભ 32 દાંતના વચમાં જીવે છે. એ જીભ દાંતોથી દરરોજ મુલાકાત કરે છે, યાને તું દુશ્મનોથી દરરોજ મુલાકાત કરીશ, પણ નતીજો શું હોય છે કે ક્યારે જીભ દાંતોથી ને દબાતી નથી. યાને કે દુશ્મનોના વચમાં રહીને પણ એ જીભ સહી સલામત રહે છે. અરે તું દોસ્તોના વચમાં રહીને એકબીજાથી બગાડી કેવો લાગ. આ જીભ દુશ્મનોના વચમાં રહીને પણ આરામથી વિતાવી નાખે છે જિંદગી. તને શું દુઃખ છે દોસ્તો દરમિયાન, ભાઈઓ દરમિયાન, તો તું નથી વિતાવી શકતો. આ એક મતલબ. બીજો મતલબ એ છે કે સમાજની અંદર જે પ્રમાણે દુશ્મનના વચમાં જીભ પોતાને દબાવવા નથી દેતી, કે ના ઉભા મારીએ છે, ભલે એકલી છે, 32 દાંત છે, પણ જે વાત હકની છે એને લઈને દે. તો સાહેબ મિત્રો, આજના હારમાં 4 હીરાઓ તમને આપ્યા. આના ઉપર મનન કરશો, જિંદગી ભર આને આપણે અપનાવશો તો અલ્હમ્દુલિલ્લાહ જેવી આપણી જન્નત છે એના કરતા ઓર બાગ જન્નત આપણી મહેફિલે ઝૈનબ બની જશે. બિસ્મિલ્લાહ. પ્રમુખ સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ.